અમદાવાદના હાઈ પ્રોફાઇલ ગણાતા સિલજ રાંચરડા રોડ પર મોડી રાત્રે દારૂના નશામાં એક કાર ચાલકે ભારે તાંડવ મચાવ્યો. નમસ્કાર મિત્રો, હું વિપુલ પટેલ, શિક્ષાપત્રી સંદેશ ન્યૂઝ સત્યની સાથે. એક નજર આજના મુખ્ય સમાચાર પર. અમદાવાદમાં હાઈ પ્રોફાઇલ ગણાતા સિલજ રાંચરડા રોડ પર મોડી રાત્રે દારૂના નશામાં એક કાર ચાલકે ભારે તાંડવ મચાવ્યો હતો. આ કાર ચાલકે ચિક્કાર દારૂ પીધેલી હાલતમાં રસ્તા પર એક બાદ એક 9 વાહનોને અડફેટે લીધા હતા, જેને કારણે સમગ્ર રોડ પર ભારે અફરાતફરી મચી ગઈ હતી. કિયા કાર ચાલક નીતિન શાહે અકસ્માત સર્જ્યો હતો અને અકસ્માત સર્જીને કાર ચાલક બહાર આવ્યો ત્યારે તેને સીધા ઊભા રહેવાના પણ હોશ ન હતા, જેમાં તે વારંવાર નીચે બેસી જતો હતો અને લથડિયા ખાતો વિડીયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. અકસ્માત સર્જ્યા બાદ સ્થાનિકો લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા અને કાર ચાલકને મેથીપાક જખાડી પોલીસને સોંપ્યો હતો. સદનસીબે આ ગંભીર અકસ્માતમાં કોઈ જાનહાનિના સમાચાર હજુ સુધી મળ્યા નથી, પરંતુ અનેક વાહનોને મોટા પાયે નુકસાન પહોંચ્યું હતું. ઘટનાની જાણ થતાં બોપલ પોલીસનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને કાર ચાલક નીતિન શાહની અટકાયત કરી તેની મેડિકલ તપાસ માટે કાર્યવાહી હાથ ધરી હતી. આ અકસ્માતને લઈને પોલીસની સતર્કતા સામે પણ સવાલો ઉઠી રહ્યા છે, કારણ કે પોલીસ દ્વારા સતત નાઇટ પેટ્રોલિંગના દાવાઓ કરવામાં આવે છે, પરંતુ આ અકસ્માત સમયે રોડ પર પોલીસની ગેરહાજરીને કારણે પોલીસના પેટ્રોલિંગ તેમજ રાજ્યમાં દારૂબંધીને લઈને લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. જય હિન્દ, જય ભારત.